નમસ્કાર. ચાલો આજે આપણે સૌ સાથે મળીને એક એવી અદ્ભુત જગ્યાની સફર કરીએ જે હિમાલયના ખોળામાં ક્યાંક છુપાયેલી છે. એક એવી જગ્યા જેનું સૌંદર્ય કોઈને પણ બસ જોતા જ રહી જવાનું મન કરાવી દે. તો શરૂ કરીએ આ સફર. ચાલો એક ક્ષણ માટે આંખો બંધ કરીને કલ્પના કરીએ કે આપણે પશ્ચિમ હિમાલયમાં લગભગ 14,000 ફૂટની ઊંચાઈ પર ઊભા છીએ. ચારે બાજુ એકદમ શાંતિ અને બસ કુદરતનું અદ્ભુત સૌંદર્ય. કેવો અદ્ભુત અનુભવ હશે, ખરું ને? આપણી ચારે બાજુ શું દેખાય છે? દૂર દૂર સુધી નીલમણિ જેવા લીલાછમ પર્વતો, જાણે આકાશને આંબવાની કોશિશ કરી રહ્યા હોય. અને એ પર્વતોની બરાબર નીચે જુઓ, વિશાળ લીલાછમ ઘાસના મેદાનો, જાણે કુદરતે પોતે જ એક લીલી ચાદર બિછાવી દીધી હોય. આકાશમાં આમ તેમ તરતા રૂ જેવા સફેદ વાદળો છે અને નીચે જમીન પર અરે વાહ, જાણે રંગોની છોડો ઉડી રહી હોય એવા રંગબેરંગી ફૂલો. સાચું કહું ને તો આ દ્રશ્ય કોઈ સપનાથી ઓછું નથી લાગતું. તો મનમાં સવાલ થાય કે આટલી સુંદર, આટલી જાદુઈ જગ્યા છે કઈ? વેલ, આ જગ્યાનું નામ છે ફૂલોની ખીણ. હા, એ જ જેને અંગ્રેજીમાં આપણે વેલી ઓફ ફ્લાવર્સ તરીકે ઓળખીએ છીએ. પણ નવાઈની વાત એ છે કે આટલી સુંદર જગ્યા દુનિયાની નજરથી આટલા વર્ષો સુધી છુપાયેલી કેવી રીતે રહી? એની પાછળ પણ એક મજેદાર કહાણી છે. ચાલો એ જાણીએ કે કેવી રીતે ભૂલથી થયેલી એક શોધ આખી દુનિયા માટે ભેટ બની ગઈ. વાત એમ છે કે આ ખીણ સુધી પહોંચવું જ બહુ અઘરું હતું. એ એટલી દુર્ગમ જગ્યાએ છે કે સદીઓ સુધી લોકોને એના વિશે ખબર જ નહોતી. સમજો ને કે કુદરતનું એક છૂપું રહસ્ય હતું. પણ પછી આખી કહાણી બદલાઈ. 1931માં થયું એવું કે 3 બ્રિટિશ પર્વતારોહકો પોતાનો રસ્તો ભટકી ગયા અને પહોંચી ગયા સીધા આ જન્નતમાં. બસ ત્યારથી આ જગ્યા દુનિયાની નજરમાં આવી. પછી તો 1982માં આપણી સરકારે તેને નેશનલ પાર્ક જાહેર કર્યો અને 1988માં તો તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ મળી ગયો. મતલબ કે આખી દુનિયાએ એની સુંદરતાને સ્વીકારી. હવે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એ એક સંરક્ષિત વિસ્તાર છે. મતલબ કે ત્યાંના ઝાડ પાન અને જીવજંતુઓને કોઈ નુકસાન ન પહોંચાડી શકે. ત્યાં જવા માટે પણ ખાસ પરવાનગી લેવી પડે. આ દરજ્જો મળવાથી ફૂલોની ખીણને એક જાતનું સુરક્ષા કવચ મળી ગયું. પણ આ ખીણને આટલું બધું મહત્વ શું કામ આપવામાં આવ્યું? શું ખાલી સુંદરતા માટે? ના, એનો અસલી ખજાનો તો કંઈક બીજો જ છે. અને એ છે ત્યાંની જૈવ વિવિધતા. એટલે કે ત્યાં જોવા મળતા જાતજાતના છોડ અને પ્રાણીઓ. ચાલો આ ખજાના વિશે વધુ જાણીએ. જરા આ આંકડો જુઓ, 600. અહીં 600 કરતાં પણ વધારે પ્રકારના અલગ અલગ ફૂલો થાય છે. 600! ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ વાત નોંધી છે. આ કોઈ નાની સૂની વાત નથી. આ તો કુદરતે બનાવેલો એક વિશાળ જીવંત બગીચો છે. અને વાત અહીં જ નથી અટકતી. અહીં 31 પ્રકારના એવા છોડ છે જે ખૂબ જ દુર્લભ છે. મતલબ કે એ દુનિયામાં બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે અને લુપ્ત થવાનો ભય છે. આ ખીણ એમના માટે એક સેફ હાઉસ જેવું કામ કરે છે. અચ્છા, આપણે ખાલી ફૂલોની જ વાત કરી રહ્યા છીએ, પણ અહીં પ્રાણીઓ પણ કંઈ ઓછા નથી હો. અહીં તો હિમચિત્તો એટલે કે સ્નો લેપર્ડ, હિમાલયનું કાળું રીંછ, લાલ શિયાળ અને કસ્તુરી મૃગ જેવા કેટલાય દુર્લભ પ્રાણીઓ પણ રહે છે. આ ખરેખર એક જીવંત જંગલ છે. આટલા બધા ફૂલોને એકસાથે હવામાં ઝૂમતા જોઈને અંગ્રેજીના એક મોટા કવિ વિલિયમ વર્ડ્સવર્થની યાદ આવી જાય. એમણે પણ આવી જ રીતે હજારો ફૂલોને પવનમાં નાચતા જોયા હતા અને એના પર એક સુંદર કવિતા લખી હતી. આ ખીણનું દ્રશ્ય બિલકુલ એક કવિતા જેવું જ જીવંત લાગે છે. આ ખીણની વાત ખાલી વિજ્ઞાન અને સુંદરતા સુધી જ સીમિત નથી. એનું મહત્વ આપણા ઇતિહાસ અને પૌરાણિક કથાઓ સાથે પણ જોડાયેલું છે. હા, વાત છે રામાયણની. ચલો એ રહસ્યમય કડીને પણ જોડીએ. આપણે બધાએ રામાયણની વાર્તા સાંભળી જ છે. એમાં જ્યારે રામ અને રાવણનું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે લક્ષ્મણજી મેઘનાદના બાણથી ઘાયલ થઈને બેભાન થઈ ગયા હતા. ત્યારે એમને બચાવવા માટે એક જ ઉપાય હતો, સંજીવની બુટ્ટી. એક એવી ચમત્કારિક જડીબુટ્ટી જે હિમાલયના પહાડોમાં જ મળતી હતી. અને આ મુશ્કેલ કામ કોણ કરી શકે? આપણા હનુમાનજી. અને અહીં જ વાત આવે છે ફૂલોની ખીણની.
એવું માનવામાં આવે છે કે હનુમાનજી સંજીવની બુટ્ટી લેવા માટે જે હિમાલયના પર્વત પર આવ્યા હતા એ જગ્યા બીજી કોઈ નહીં પણ આ જ આપણી ફૂલોની ખીણ હતી. આ વાત આ જગ્યાની કેટલી પવિત્ર અને મહત્વની બનાવી દે છે નહીં? તો આટલી બધી વાતો સાંભળ્યા પછી સ્વાભાવિક છે કે ત્યાં જવાનું મન થાય. જો કોઈને પણ ભવિષ્યમાં આ સ્વર્ગ જેવી જગ્યાએ જવાની ઈચ્છા હોય તો એના માટે થોડી જરૂરી માહિતી જાણી લેવી ખૂબ જરૂરી છે. તો કેટલીક મુખ્ય વાતો નોંધી લઈએ. આ જગ્યાનું ઓફિશિયલ નામ છે નંદાદેવી અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક. આ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં છે અને એનો વિસ્તાર લગભગ 87.5 ચોરસ કિલોમીટર જેટલો છે. અને હા, પુષ્પાવતી નામની એક સુંદર નદી પણ અહીંથી જ વહે છે. અને સૌથી અગત્યની વાત, ત્યાં જવાનો બેસ્ટ ટાઈમ કયો? તો એ છે જુલાઈ અને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે. કારણ કે આ જ સમયે ચોમાસાને લીધે બધા જ ફૂલો એકસાથે ખીલી ઉઠે છે અને આખી ખીણ રંગબેરંગી બની જાય છે. એ નજારો ખરેખર ચૂકવા જેવો નથી. તો આ હતી આપણી ફૂલોની ખીણની એક નાનકડી વર્ચ્યુઅલ સફર. આશા છે કે આ સફરમાં બધાને મજા આવી હશે. હવે જતા પહેલાં એક નાનો પણ મજેદાર સવાલ. જરા વિચારો કે જો ત્યાં કોઈ નવું જ ફૂલ મળે જેનું કોઈ નામ ના હોય અને એનું નામ પાડવાની તક મળે તો એનું શું નામ રાખવામાં આવે? જરૂર વિચારજો. ફરી મળીશું આવી જ કોઈ નવી જગ્યાની સફર સાથે. ત્યાં સુધી આવજો.